નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ લર્નિંગ ફ્રોમ હોમ એન્જોઈંગ. કારણ કે આ કોવિડ-19ના સમયમાં આપણે સ્કૂલમાં તો જઈ શકતા નથી, પણ ઘરે બેઠા બેઠા ભણવાની પણ મજા આપણે હવે લઈ રહ્યા છીએ. હવે ધારી લો કે આ સમય દરમિયાન તમને ક્યાંક બે ચાર ઉધરસ, ક્યાંક છીંક આવી જાય 2 કે 3 વખત, તો શું થાય? મિત્રો, ઘરમાંથી કોઈ આવશે, બેટા જરાક તુલસીના પત્તા મોંમાં તારે રાખવા જોઈએ. આજુબાજુમાંથી કોઈ મિત્ર વર્તુળ તમને સલાહ આપવાની શરૂઆત કરી દેશે. ઉકાળો રોજ તારે પીવો જોઈએ, ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ, તારે થોડો આરામ કરવો જોઈએ, તારે તારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. આ દરેક વસ્તુ શું છે મિત્રો? ચલો બોલ, આ શું છે? બધું જોઈએ. આ બધી જ સલાહ છે. શું છે? સલાહ, સજેશન, એડવાઇસ. અને આજનો આપણો આ જ ટોપિક છે ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ. મિત્રો, આ ટોપિક સ્ટાન્ડર્ડ 11 અને 12th, ઇવન સ્ટાન્ડર્ડ 10thમાં પણ જરૂરી છે. MCQ બેઝડ, અધરવાઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ રીતે આ ટોપિક આવતો હોય છે. એડવાઇસ એટલે શું? આપણે આપણી એક સરસ મજાની નાનું એમ કહી શકીએ, વાક્યમાં કહી શકીએ કે એડવાઇસ એટલે એક માગીએ અને ઘણી બધી મળે તે સલાહ. મફતમાં મળતી દરેકે દરેક વસ્તુ એટલે કે સલાહ. સલાહમાં કોઈ ચાર્જ ભરવાનો, તમારે ખાલી માગવાની. તમારે એક જોઈતી હોય એની જગ્યાએ તમને ઘણી બધી સલાહ મળી જાય. એટલે એ ટોપિક છે આજનો આપણો, ઓફરિંગ સજેશન, અધરવાઇઝ ઓફરિંગ એડવાઇસ. આપણા આ ટોપિકનો એક મુખ્ય કીવર્ડ છે. કીવર્ડ એટલે શું? કીવર્ડ એટલે કે એક એવો શબ્દ જેના પરથી તમને ખ્યાલ આવી જાય કે આ વાક્ય આ જ વસ્તુ સમજાવે છે, આ શબ્દ આ વસ્તુ સમજાવે છે. આપણે જુઓ, મેં તમને જેટલી બી એડવાઇસ આપી એ દરેકે દરેકમાં હતું જોઈએ. ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ, દવા લેવી જોઈએ, આરામ કરવો જોઈએ. જોઈએ એટલે શું? આનું અનુવાદ થાય છે જોઈએ. You should work hard. You should speak the truth. તમારે સાચું બોલવું જોઈએ. You should get up early in the morning. તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ. You should respect your parents. તમારે તમારા પેરેન્ટ્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ. Every student should work hard. દરેક વિદ્યાર્થીએ સખત મહેનત કરવી જોઈએ. ત્યારબાદ છે ought to. ought to નો મતલબ પણ મિત્રો એ જ છે. ought to નો મતલબ પણ છે જોઈએ. ought to એટલે જોઈએ. અને ત્યારબાદ છે had better. ઇન શોર્ટ, 3 should, ought to અને had better. 3 નો મીનિંગ થાય છે જોઈએ. અને આપણને ખ્યાલ છે કે જોઈએ શબ્દ જનરલી સલાહ, સજેશન માટે વપરાય છે. એક વાક્ય છે, યુ શુડ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જોઈએ. યુ શુડ
નોટ વેસ્ટ યોર ટાઈમ, તમારે તમારો સમય વેસ્ટ કરવો ન જોઈએ, નકાર વાક્ય છે. એ જ રીતે ought to થી વાક્ય બનાવીશું તો યુ ought to વર્ક હાર્ડ, અનુવાદ તો એ જ છે, તમારે વર્ક હાર્ડ કરવું જોઈએ, એટલે કે હાર્ડ વર્ક કરવું જોઈએ. યુ ought not to waste your time, તમારે ટાઈમ વેસ્ટ કરવો ન જોઈએ. યુ હેડ બેટર વર્ક હાર્ડ, તમારે હાર્ડવર્ક કરવું જોઈએ. યુ હેડ બેટર નોટ વેસ્ટ ટાઈમ, તમારે ટાઈમ વેસ્ટ કરવો ન જોઈએ. આ ત્રણ વાક્યો પરથી આપણને એક વસ્તુનો અહેસાસ થાય છે, ખ્યાલ આવે છે. જોઈ લો મિત્રો કે શુડ, ought to કે હેડ બેટર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પ્રોપર વર્બ આવે. જ્યારે નકારમાં એઝ ઇટ ઇઝ ought to, પણ ought not to, had better તો had better not, એટલે should, ought to કે had better સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે જુઓ, એક સરસ મજાની તમને મેચ ધ સેન્ટેન્સ આપ્યું છે. જતીન ઇઝ ઓવરવેટ, જતીન ઓવરવેટ છે. ઓવરવેટ એટલે તમને ખ્યાલ છે વધારે વજન હોવું. હાર્દિક હેઝ અ ટૂથએચ, હાર્દિકને દાંતમાં થોડીક પીડા છે, દર્દ છે. અને પલક વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ, પલક ઇંગ્લિશ લર્ન કરવા માંગે છે. સામે ત્રણ બીજા વાક્યો આપ્યા છે. આ સંજોગોને અનુરૂપ કયું વાક્ય તમે સેટ કરી શકશો? અહીં છે સી શુડ જોઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. હવે તમને ખ્યાલ આવી ગયો કે ક્યાં આવવાનું છે. એ ક્યાં આવવાનું છે કે she should join spoken English class. તે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ તેને જોઈન કરવો જોઈએ. તો ક્યાં આવે? wants to learn English. તો આ જવાબ છે. હવે અહીં છે he ought not to eat junk food. જંક ફૂડ ન ખાવું જોઈએ. તમને ક્યારે આ એડવાઇસ મળે? જો મને એડવાઇસ ના આપતા પાછા મિત્રો, સાહેબ ઉધરસ આવે છે, ઉકાળો પીવો જોઈએ, કારણ કે આપણો ટોપિક એડવાઇસ ચાલે છે. ઓવરવેટ, વધારે વેટ હોવાના કારણે જંક ફૂડ ન ખાવું જોઈએ, બહારનું વધારે ખાવું ન જોઈએ. અને હાર્દિક હેઝ અ ટૂથએચ, he had better consult the dentist. સલાહ લેવી જોઈએ, કોન્ટેક્ટ કરવો જોઈએ ડેન્ટિસ્ટનો. તો આ થયું મેચ ધ સેન્ટેન્સ. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે શુડ, ought to અને had better એ સલાહ છે, જોઈએ. હવે પેપરમાં આ રીતે MCQ બેસ્ડ પ્રશ્ન પૂછાય છે. જો મિત્રો આ ક્વેશ્ચન છે, આના MCQs છે, અહીંયા પણ એ છે. જાતે વિચાર કરો, 1 મિનિટ તમને આપું છું.
આન્સરનો જાતે વિચાર કરો. જુઓ, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, તાવ. વોટ શુડ આઈ ઈટ? મારે શું ખાવું જોઈએ? હવે તમને ખ્યાલ આવી ગયો. હવે કોઈ ડોક્ટર એવી એડવાઇસ આપશે કે તમારે નોર્મલ ફૂડ ન ખાવું જોઈએ. ડોક્ટરની એડવાઇસ એવી જ હોય કે તમારે નોર્મલ ફૂડ ખાવું જોઈએ. જો મસ્ટ તો આવવાનું નથી, કેન નોટ પણ નહીં. ought to eat, right. could I drink cold water? જનરલી આમ તો આપણે કે હા પી શકો, પરંતુ અહીં વાત છે પેશન્ટ અને ડોક્ટરની. એનો મતલબ દર્દીને ઠંડુ પાણી પીવું જોઈએ. ડોક્ટર એડવાઇસ શું આપે? આ જ કન્ડિશનમાં જો એને ફીવર થયો હોય તો પરમિશન આપે ખરા? નહીં. જોઈ લો. ઇફ યુ વોન્ટ યુ કેન ડ્રિંક, પી શકો. ના આવે આવું. મસ્ટ તો આવવાનું જ નથી. નો યુ હેડ બેટર નોટ. ના, તમારે ન પીવું જોઈએ. You should not drink the cold water. પેપરમાં તો તમારો એક જ ઓપ્શન સાચો આવવાનો છે, પણ આ સાચું હોઈ શકે ના. You had better not. તમારે ન પીવો જોઈએ. આ વાક્ય પણ રાઈટ આન્સર છે. એટલે પેપરમાં આ રીતે આવે તો પણ એ જવાબ રાઈટ છે. અહીંયા તો મેં બે વાક્યો તમને ખ્યાલ આવે એટલે માટે મેં સાચા આપેલા છે. ચલો અહીંયા જોઈ લઈએ. હવે જીલ ઇઝ રીડિંગ ઇન હર હોમ. ઘરે વાંચી રહી છે, રૂમમાં વાંચી રહી છે. તો યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ. સ્વિચ ઓફ ધ ટીવી, આ પોસિબલ નથી, કારણ કે પ્લીઝ તો શું બતાવે છે ખબર છે? રિક્વેસ્ટ. ડોન્ટ મેક લાઉડ નોઇઝ, આ એક ઓર્ડર બી હોઈ શકે. મસ્ટ પણ નહીં. આપણું વાક્ય છે શુડ સ્પીક ઇન લો વોઇસ, ધીરે બોલવું જોઈએ. આઈ હેવ અ ટૂથ એચ, દર્દ છે. ક્યાં છે? તો દાંતમાં છે. દર્દ અહીં પણ હોય, અહીં છે. હૃદયના દર્દ જલ્દી રૂઝાતા નથી. મસ્ટ. હવે આ બંનેમાંથી જોઈ લઈએ. યુ ઓટ નોટ ટુ બ્રશ યોર ટીથ. તમારે બ્રશ ન કરવું જોઈએ. આ સલાહ કોણ આપશે? કોઈ જ નહીં. યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડોક્ટર કે ડેન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ. હવે પેપરમાં આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના થશે. ઉપર સૂચન આપ્યું હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તમને બ્રેકેટમાં પણ આપ્યું હશે કે શોઈંગ સજેશન, શોઈંગ એડવાઇસ. પણ અહીં આપણે ટોપિક ચલાવીએ છીએ એટલે મેં બ્રેકેટ આપ્યું નથી. રોમા ઇઝ સિક, રોમા બીમાર છે. હવે તમે એને સલાહ આપો. શું સલાહ આપી શકો? વિચારો. રોમા ઇઝ સિક, રોમા બીમાર છે. She should take
રેસ્ટ. કોઈક એવું કે છે સાહેબ મારે should થી નથી બનાવવું, મારે ought to થી બનાવવું છે, તો એ જ વાક્ય બની શકે she ought to take rest. had better થી she had better take rest. આ વાત કરી ટેક રેસ્ટ, આરામ કરવો જોઈએ. કોઈકની સલાહ એવી હોય સાહેબ બીમાર છે તો એને ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ, કન્સલ્ટ અ ડોક્ટર, તો વાક્ય બનાવી શકાય she should consult a doctor. હવે આ જ રીતે તમે ought to કે had better લખી શકો. બીજું કોઈ વાક્ય બનાવીએ she ought to take medicines regularly. નિયમિત દવા લેવી જોઈએ. should કે had better થી પણ આ જ વાક્ય બનાવી શકો. હવે ધારો કે રોમા ક્લાસમાં છે, આ કન્ડિશન હોય, રોમા ક્લાસમાં છે તો આ કન્ડિશનમાં રોમા બીમાર છે તો સલાહ શું મળે, એ ઘરે જઈ શકે છે. she had better go home and take rest. ઘરે જઈ શકે છે અને આરામ કરી શકે છે, તો આ વાક્ય પણ should કે ought to થી બનાવી શકાય. એટલે એક જ વાક્ય તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. we should, આપણે, તમને આટલા વાક્ય પરથી કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવવાની પરમિશન હોય. બ્રેકેટમાં કોઈ ફિક્સ શબ્દ આપ્યો હોય તો જવાબમાં એ ફિક્સ શબ્દ એ આવવો જોઈએ. અહીંયા કંઈ જ નથી. ઈચ્છા, આપણી માઇન્ડ જ્યાં જ્યાં સુધી વિચારે લેવલના વાક્યો બનાવી શકો. આપણે જોઈએ we should play cricket. we should help the poor. we should save electricity. આપણે ઇલેક્ટ્રિસિટી બચાવવી જોઈએ. we should speak the truth. આપણે સાચું બોલવું જોઈએ. we should, આ કોરોનાનો ઇફેક્ટ ચાલી રહ્યો છે અને ખાસ વસ્તુ છે એ આ છે, we should wear mask. આપણે માસ્ક પહેરવું જોઈએ. we should make social distancing. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, જાળવવું જોઈએ. we should work hard. આપણે સખત મહેનત કરવી જોઈએ. we should take exercise regularly. કોઈ પણ વાક્યો બનાવી શકો. પણ અહીંયા આપી હોય પુઅર તો ફિક્સ જવાબ આવે we should help the poor.
પ્રયાગ ઇઝ વીક ઇન મેથ્સ. પ્રયાગ મેથ્સમાં વીક છે. તો હી શુડ થી વાક્ય બનાવી શકાય, ઓટ ટુ થી બનાવી શકાય, હેડ બેટર થી બનાવી શકાય. આપણે શુડ થી બનાવીએ. હી શુડ વર્ક હાર્ડ. હવે હાર્ડ શબ્દ એ વધારે પડતો કોમન છે. મહેનત કરવી જોઈએ. હાર્ડર, વધુ મહેનત કરવી જોઈએ. હી શુડ જોઈન કોચિંગ ક્લાસ. તેને કોચિંગ ક્લાસ જોઈન કરવા જોઈએ. હી શુડ જોઈન મેથ્સ ઝોન. હી શુડ પ્રેક્ટિસ મોર એન્ડ મોર. તો હી શુડ કોન્ટેક્ટ હિઝ મેથ્સ ટીચર. આવી રીતે જવાબ કોઈ બી લખી શકાય. યુ શુડ રાઇટ, તમારે લખવું જોઈએ. એક જ વાક્ય છે. ઇન બ્યુટીફુલ હેન્ડરાઇટિંગ. અંકુર ઇઝ ડ્રાઇવિંગ હિઝ કાર વેરી ફાસ્ટ. અંકુર એની ડ્રાઈવ મતલબ કાર બહુ ફાસ્ટ ચલાવે છે. શું સલાહ આપશો? હી ought to ought to ના સ્થાને should, had, better કંઈ પણ લખાય. હવે આ વસ્તુ મારે વારંવાર કહેવાની જરૂરિયાત નથી, because you are genius. He ought to ડ્રાઈવ, તેને ડ્રાઈવ કરવું જોઈએ. પરંતુ હવે સમજજો મિત્રો, કેવો ડ્રાઈવ કરવું જોઈએ? તો સાહેબ ધીમેથી. તો શબ્દ આવ્યો ધીમેથી, સ્લો નહીં, સ્લોલી. ડ્રાઈવ સ્લોલી. સોરી, સ્પેલિંગ મિસ્ટેક છે. SLOWLY. સ્લોલી. કેમ સ્લોલી આવ્યું ખ્યાલ છે? ક્રિયાપદ છે ડ્રાઈવ. ક્રિયાપદમાં તમે જ્યારે પ્રશ્ન કરશો ને કે કેવી રીતે, તો એ બને એડવર્બ. અને એડવર્બ જનરલી LY થી આવે. હી ought to drive slowly. He should drive slowly. પછી બીજું પણ આવે. He ought to drive carefully. જો અહીંયા બી LY આવ્યું. કેવી રીતે, કાળજીપૂર્વક. LY, carefully. We should understand. આપણે સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? The importance of trees. વૃક્ષોનું મહત્વ. The importance of books. The importance of animals. The importance of birds, etc. Children had better respect their parents. સાહેબ અમારે આ નથી લખવું, અમારે રમત ગમત વિશે લખવું છે. Children had better play outdoor games. યસ, મોબાઈલ ગેમ રમ્યા કરતા બહારની રમતો રમવી જોઈએ. મિલન શુડ નોટ
નકાર. તો ઈટ, જંક ફૂડ ન ખાવું જોઈએ, બહારનું ન ખાવું જોઈએ, ટુ મચ વધારે પડતું ન ખાવું જોઈએ. શુડ નોટ ઈટ જંક ફૂડ, should not eat too much મન્નત ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ કરવું એટલે શું? હવે તમારે આ શબ્દ પરથી જ વાક્ય બનાવવાનું છે. ઇમ્પ્રૂવ કરવું એટલે વધારવું. તો મન્નતે એનું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવું જોઈએ, મન્નતે તેની ભાષા શૈલી ઇમ્પ્રૂવ કરવી જોઈએ. તો મન્નત, હવે જોઈએ એટલે હવે તમને ખ્યાલ જ છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. મન્નત શુડ improve her English. He is only 13. તેની ઉંમર માત્ર 13 વર્ષ જ છે. સ્મોક કરે છે, ના કરવું જોઈએ. અને રિયલીમાં મિત્રો આવી કોઈ પણ આદતથી આપણે માત્ર ઉંમરના કારણે નહીં, પરમાનન્ટલી દૂર રહેવું જોઈએ. એ સ્વાસ્થ્ય માટે, આપણા ફેમિલીથી મળતા તમને સંસ્કાર માટે, આપણી સંસ્કૃતિના માટે આ બધી લત એ ખૂબ ખોટી છે, જેને આપણે હંમેશા દૂર રાખવી જોઈએ. આ એક શિક્ષક તરફથી ખૂબ ઉપયોગી, એક મિત્ર તરફથી ખૂબ ઉપયોગી તમને આ સજેશન કે એડવાઇસ આપી રહ્યો છું. આ માત્ર ઉદાહરણ નથી, ઇટ ઇઝ અ રિયલ ફેક્ટ. ચલો અહીંયા ધ્યાન આપીએ. હી ઇઝ ઓનલી 13. તો સ્મોક, તો બે વસ્તુ છે. સ્મોક એ ક્રિયાપદ પણ છે અને સ્મોક એ નાઉન પણ છે. સાહેબ સ્મોક નાઉન અને ક્રિયાપદ શું છે? તો એના માટે તમારે આપણા યુટ્યુબ ચેનલમાં બેઝિક ઇંગ્લિશનો બીજો વિડીયો જોવો જોઈએ. એમાં અમુક ક્રિયા એ ક્રિયાપદ પણ હોય અને એ નાઉન પણ હોય. તો અહીંયા આ બંને રીતે છે. આપણે આને ક્રિયાપદ તરીકે સમજીએ તો જવાબ શું બને? તો હી શુડ નોટ smoke. Okay, he had better not smoke. આને નાઉન બનાવીએ. નાઉન એટલે શું? તો શું અવોઇડ કરવું જોઈએ? સ્મોક. તો હવે અવોઇડ. he should avoid smoking. તો આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો. હવે અહીંયા 4 વાક્યો છે. એ 4 વાક્યોમાં ક્યાંક જો લખ્યું છે મેં ફાઇન્ડ આઉટ મિસ્ટેક, ભૂલ શોધવાની છે. સંજના શુડ ટુ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ. બધા આંગળી ઊંચી ત્યાં બેઠા બેઠા કરતા, સાહેબ મને આવડી ગયું, સાહેબ મને ખ્યાલ આવી ગયો, મને ખ્યાલ આવી ગયો. તમે જવાબ આપવાની તૈયારી બતાવો છો. જવાબ આવે શુડ સાથે મૂળ રૂપ આવે. યુ હેડ બેટર ટુ કોલ યોર ફાધર. સાહેબ આ પણ ખ્યાલ આવ્યો સાહેબ, હેડ બેટર સાથે મૂળ રૂપ આવે સાહેબ, ટુ છે. એક્ઝેક્ટલી રાઈટ. નિમિષા ought to paying her phone. સાહેબ આ અલગ પદ્ધતિ આપી છે, હવે મૂળરૂપ નથી આપ્યું, હવે તમે અલગ કર્યું. શું કર્યું? મૂળરૂપ નથી. કયું અલગ વસ્તુ કરી છે? આઈએનજી કર્યું છે. જે આઈએનજી આવે નહીં, શું આવે? તો મિત્રો
PAY pay. શિવાની હેઝ અ વેરી નોઇસી નેબર. શિવાનીના નેબર બહુ જ નોઇસી છે, ગોંગાટિયા છે, મતલબ અવાજ કરે છે, બખાડો કરે છે. તેણીએ તેનું પ્લેસ ચેન્જ કરવું જોઈએ. શુડ સાથે મૂળ રૂપ આવે CHANGE, ચેન્જ. સાહેબ ક્યાં આવે છે આવું? પેપરમાં મેક ધ પેરેગ્રાફ એરરલેસ આવો ટોપિક છે. એમાં આવી કદાચ નાની ભૂલો આપી હોય એ તમારે સુધારવાની થાય. અને આવી ગયા આપણે હવે અંતિમ પડાવ તરફ. શું છે? સેલ્ફ પ્રેક્ટિસ. સમજી ગયા છો, હોશિયાર છો, સમજદાર છો. સેલ્ફ પ્રેક્ટિસ એટલે શું? જાતે પ્રયત્ન કરવો. અને અત્યારે જે વિડીયો ચલાવ્યો છે એ કમ્પ્લીટલી વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે, ખ્યાલ આવ્યો હશે મિત્રો. જો તમને આ વિડીયોમાં ખરેખર ખ્યાલ આવ્યો હોય અને અમારી મહેનતનું તમે ક્યાંક એક રિસ્પેક્ટ કરવા માગતા હોવ તો આ વિડીયોને બને એટલો મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એની બાજુમાં બેલ આઇકનને પણ ક્લિક કરો. આ હોમવર્ક છે તમારું, આ એક પ્રેક્ટિસ છે. આ તમારી નોટ્સમાં લખવાનું થશે. કદાચ આમાંથી કોઈ એક સેન્ટેન્સ તમને ના ખ્યાલ આવે તો તમે મને ફોન કરીને કે મારા વોટ્સએપમાં તમે એક ક્વેશ્ચન મૂકીને તમે આનો આન્સર મેળવી શકો છો. નમસ્તે, જય હિન્દ.